તો રંગ આવે। વાલા ભક્તજનો, આવતીકાલથી 3 દિવસ 4 દિવસ સુધી 17 તારીખથી 20 તારીખ સુધી આપણે અહીંયા બહાર સુંદર દિવ્ય શિવજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમનું આયોજન છે। એટલા માટે આવતીકાલે ખાસ બધા રાત્રે 9 વાગ્યે આપણી સભા છે। પૂજ્ય ચૈતન્ય સ્વરૂપ સ્વામી સુંદર શિવ કથા કરવાના છે। તો કથા તમે બધા સાંભળતા પણ હશો ઓનલાઈન। ચૈતન્ય સ્વામીએ પણ સત્સંગી જીવન ભાગવતની ખૂબ કથાઓ કરી છે। ત્યારે 2 દિવસ સ્વામી અહીંયા કથા કરશે। 19મી તારીખે વાલા ભક્તો પૂજ્ય ગુરુ મહારાજ પધારવાના છે। સ્વામીના દર્શન આશીર્વચન એનો લાભ આપણને 19મી તારીખે મળશે। અને 20મી તારીખે અહીંયા મહાદેવજીની પ્રતિષ્ઠા છે। અને 19 અને 20 બંને તારીખે રાત્રે, આમ તો 19 તારીખે રાતે 10 વાગ્યે અને 20મી તારીખે રાતે 9 વાગે સત્સંગ ડાયરો અને ભજન સંધ્યા એવા પણ આયોજનો રાખ્યા છે। તો ખાસ તમે તો જોડાજો, પણ તમારા સ્નેહી મિત્રો, પરિવાર અને સાથે બીજા પણ અન્ય તમારી સાથે લાગણી ધરાવતા હોય એમને પણ બધાને ખાસ આમંત્રણ પાઠવજો। પત્રિકા પણ ગ્રુપમાં આવી ગઈ છે, જ્યાં તમને સ્નેહીજનો હોય એમને પણ પત્રિકા પણ શેર કરજો। અને ખાસ જે રોજે પોસ્ટ આવે છે એ પણ બધાને શેર કરજો। અને 4 દિવસ સુધી, આમ તો ચાલુ દિવસો હોય એટલે દિવસનું તો આખું શેડ્યુલ હોય, એટલે આપણે રાત્રિનું ખાસ બધાને ધ્યાનમાં રાખીને આયોજન રાખ્યું છે। તો ખાસ કાલે રાત્રે 9 વાગ્યે અને રોજને માટે 4 દિવસ સુધી આ ઉત્સવનો જરૂર લાભ લઈએ। ભગવાન શિવજી એમની શ્રાવણ મહિનામાં વિશેષ ભક્તિનું મહત્વ હોય, ત્યારે આ શ્રાવણ મહિનો છે, ત્યારે ખાસ આમાં 4 દિવસ જોડાજો। અને 19મી તારીખે આપણી શોભાયાત્રા 2:30 વાગ્યે છે, એક આયોજન છે, થોડું દિવસનું પણ છે। ત્યારે ઇમ્પિરિયલ સ્કાય આપણે દિગંતભાઈ ગજેરા એમના ઘરેથી નીકળવાની છે। ત્યારે શોભાયાત્રામાં પણ આપણે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાય અને વાજતે ગાજતે મહાદેવજીને અહીંયા લઈ આવવા છે। ત્યારે એમાં પણ ખાસ બધા ભક્તો જોડાજો। જય સ્વામિનારાયણ।